જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ટિંડોરાનો સંભારો બનાવવાનો છે. તમે કહેશો કે ટિંડોરાનો સંભારો શું? હવે એ તો બધા બનાવતા હોય, એવું નથી. ટિંડોરાનો સંભારો મોટે ભાગે આપણે સૌરાષ્ટ્રવાળા જ બનાવીએ છીએ. સૌરાષ્ટ્રથી બહાર લગભગ ઓછા બનાવે છે. બનાવતા તો હશે પણ ઓછા બનાવે છે. તેમજ કોઈ નવા વિદ્યાર્થીઓ શીખતા હોય તો એમને ઉપયોગી થાય ને. તો ટિંડોરાના સંભારા માટે સારા ટિંડોરા લઈને ધોઈ નાખવાના, કોરા કરી નાખવાના અને મનગમતા શેપમાં કાપી લેવાના છે. અને થોડી એવી પતલી ચીરીઓ કરવાની છે. અને રાઈ, મેથી અને હિંગ મૂકીને વઘાર કરવાનો છે. ખાસ કરીને મેથી છે ને ડાર્ક બ્રાઉન કલરની થાય એટલી સાંતળવા દેવાની છે. અને પછી જ ટિંડોરા નાખવાના છે. અને ટિંડોરાને 5-7 મિનિટ સુધી એમનેમ જ હલાવી રાખવાનું છે ધીમા ગેસ ઉપર. અને પછી જ મીઠું નાખવાનું છે. તરત મીઠું નથી નાખી દેવાનું, કેમ કે તરત મીઠું નાખવાથી મીઠાનો ગુણ છે કે પાણીને ખેંચે, તો બધું પાણી બહાર તરત નીકળી જાય તો ટિંડોરા ચવડ થઈ જાય. એટલા માટે મીઠું પણ થોડાક સતળાઈ જાય પછી જ નાખવાનું છે. હવે ટિંડોરાને એકદમ ધીમી આંચ ઉપર હલાવતા રહેવાનું છે. સતત હલાવવાથી ટિંડોરા છે ફરતી બાજુ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય છે અને એનો કલર લીલો ને લીલો જ રહે છે. તમે જોઈ શકો છો કે આપણે ધીમા તાપે એકદમ ટિંડોરાને શેકીએ છીએ. સંભારાનું મહત્ત્વ ભોજનમાં શું છે? તો કે સંભારો, અથાણું એ બધી વસ્તુ ભોજનમાં રુચિ લાવવાનું કામ કરે છે. આપણા લાળ ગ્રંથિને ઉત્તેજિત કરે છે ને લાળ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી લાળ ગ્રંથિ છે એ એકદમ વધારે માત્રામાં ઝરે છે. અને સંભારો છે એ ભોજનમાં રુચિ લાવવાનું કામ કરે છે, તેમજ સ્વાદમાં બેલેન્સ કરે છે. તો સંભારો એ ઉત્તમ વસ્તુ છે. તો સૌરાષ્ટ્રમાં તો ઘણી બધી વસ્તુઓના સંભારો થાય છે. મેં આગળ રેસીપી ઘણી મૂકી છે. તમારે જો બીજી નવી રેસીપી જોતી હોય તો કમેન્ટમાં કરજો. હવે 75% જેવો સંભારો ચડી જાય એટલે આપણે એમાં હળદર નાખવાની છે. અને ત્યાર પછી હળદરને ચડવા દેવાની છે. હળદર એકદમ પાકી જાય પછી તમને જો બેસન વગરનો લોટ સંભારો ભાવતો હોય તો બેસન વગરનો પણ તમે બનાવી શકો છો. અહીં મેં 2 ટાઈપના બનાવ્યા છે. હવે આપણે હળદર છે એ પાકી ગઈ છે તો હું થોડોક બેસન વગરનો સંભારો અલગ કરી લઈશ અને પછી હું બેસન પણ નાખવાની છું. તો તમે જોઈ શકો છો કે આપણો સંભારો એકદમ રેડી થઈ ગયો છે. અને હવે હું થોડો સંભારો બેસન વગરનો કાઢી લઉં છું અને બાકીનામાં હવે હું બેસન નાખું છું. બેસનને તમારે થોડો એવો શેકી લેવાનો છે, પછી જ નાખવાનો છે. 1 જ ચમચી બેસન નાખશો એટલે તમારો સંભારો ફર્સ્ટ ક્લાસ બની જશે અને એકદમ ટેસ્ટફુલ બનશે. તો આ રીતે બેસનવાળો સંભારો અને બેસન વગરનો પણ બંને સંભારા સરસ જ થાય છે. નાના બાળકો હોય એને બેસનવાળો વધારે ભાવતો હોય છે. તો બંનેમાં તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કરજો. અને બીજા આવા અનેક પ્રકારના સંભારાઓ બનાવીએ છીએ. તમારે જો શીખવા હોય કે જાણવું હોય તો મને કમેન્ટમાં કહેજો. અને બીજું, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ, તમારો સપોર્ટ છે એમને ઉત્સાહ વધારે છે. માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સારું લાગ્યું હોય તો શેર પણ કરજો અને સેવ પણ કરજો. તો આ રીતે આપણો લોટવાળો સંભારો બનીને તૈયાર છે. તો જરૂરથી જો ન બનાવતા હોય એ લોકો બનાવજો અને પછી મને કહેજો કે કેવો લાગે છે. તો આખો વિડીયો મારો અંત સુધી જોયો છે એ બદલ તમારો આભાર. અને ફરીથી કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.